લો એનએવીનો અર્થ એ નથી કે આ મ્યુચ્યુઅલ ફંડ વધારે રિટર્ન્સ આપશે, પણ પરફોર્મન્સ અને એનએવી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડના કેસમાં થોડો સંબંધ છે. હેલો એવરીવન, આપ સૌનું ફરીથી સ્વાગત છે સિરીઝ મિથ્સ વર્સિસ ડેટામાં. અને આ છે એપિસોડ 8, જેનું નામ છે શું ઓછું એનએવી એટલે વધારે રિટર્ન્સ. એનાથી જ 7 એપિસોડ અમારા ચેનલ પર લાઈવ થઈ ચૂક્યા છે. તમે એ પણ જોઈ શકો છો આ એપિસોડ જોવા પહેલા. તો મિથમાં જવા પહેલા સૌ પ્રથમે સમજીએ કે એનએવી આખરે શું છે. એનએવીનો અર્થ છે નેટ એસેટ વેલ્યુ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ પાસે જે પણ એસેટ્સ છે અંડર મેનેજમેન્ટ, તેમાંથી ખર્ચા બાદ, ખર્ચા એટલે કે ફંડ મેનેજરની ફી કે પછી કોઈ અન્ય ખર્ચા જે એ ફંડ મેનેજ કરવા માટે થાય છે, તો કુલ મળીને જે રકમ આવે છે એ કુલ યુનિટ્સની સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે છે. એ અહીં એનએવી દર્શાવે છે. તો શું ઓછું એનએવી એટલે રિટર્ન સારા છે કે નહીં? આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે મ્યુચ્યુઅલ ફંડ એ છે જેમાં એનએવી 10 રૂપિયા છે અને તમારી પાસે 1000 રૂપિયા છે. તો જો હું 1000 ને 10 થી ભાગો તો આ મ્યુચ્યુઅલ ફંડ એમાં તમને મળશે 100 યુનિટ્સ. અને એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડ બી છે જેના એનએવી રૂપિયા 100 છે, બરાબર છે. અને તેમાં પણ જો તમે 1000 રૂપિયા રોકાણ કરો તો ત્યાં તમને મળશે 10 યુનિટ્સ. હવે એમએફએ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ, એનું એનએવી 10 રૂપિયાથી વધીને 12 રૂપિયા થયું છે, તો તેમાં આવ્યો 20% રિટર્ન. પણ એમએફબીનું પણ એનએવી સપોઝ 100 રૂપિયા પરથી વધીને 120 રૂપિયા થયું છે, તો અહીં પર 20% રિટર્ન આવ્યો. એનો અર્થ એ થયો કે બંનેનો એનએવી અલગ અલગ છે, પણ રિટર્ન્સ અહીં સમાન હોઈ શકે છે. એટલા માટે આપણે કહી શકીએ કે એનએવી અને રિટર્ન્સ વચ્ચે અહીં ખાસ કોઈ સંબંધ નથી. કોઈ પણ ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડમાં તમને કેટલા યુનિટ્સ મળશે એ માટે જ એનએવીનો ઉપયોગ થાય છે. બાકી એ જ રીતે કોઈ ખાસ પેરામીટર કે ઉપયોગ એનએવી જોવા માટે નથી. એટલા માટે આગળથી જ્યારે પણ તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ ખરીદો ત્યારે એનએવીને એ ફંડ પસંદ કરતી વખતે પેરામીટર તરીકે રાખવું જરૂરી નથી. રોકાણ માટે ફંડનું પ્રદર્શન અને તમારો રિસ્ક પ્રોફાઇલ ચકાસો. તમારા જોખમ લેવાની ક્ષમતા મુજબ લાર્જ કેપ કે સ્મોલ કેપ ફંડ પસંદ કરો. વધુ જોખમ લેનારા સ્મોલ કેપ લઈ શકે છે, લાર્જ કેપમાં કન્ઝર્વેટિવ રહેશે. ફંડ મેનેજર કોણ છે, એક્ટિવ છે કે પેસિવ ફંડ્સ, તે જોવું જોઈએ. આ બાબતોમાં ખાસ શું જોવું જોઈએ તે હું આગળના એપિસોડ્સમાં ઊંડાણપૂર્વક અને તેની સાથે જોડાયેલા મિથ્સને ડેટા સાથે વિગતે સમજાવીશ. તો ચેનલ સાથે જોડાયેલા રહો. અને જો તમારી પાસે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત વિષય હોય તો કોમેન્ટમાં મને ચોક્કસપણે જણાવશો. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. તમારો દિવસ શુભ રહે.